કેટલા આલાપ લેક કરવાના છે? બીજા અમદાવાદમાં 5 લેક અને 25 અર્બન ફોરેસ્ટ, અને ગોધાવીમાં 400 એકરમાં ક્રેડાઈ ગુજરાત ફોરેસ્ટ ડેવલપ કરી રહ્યું છે. જબરજસ્ત. એક જ પ્રયાસ કરો કે આપણે લોકોનો નેચર કઈ રીતે બદલી શકીએ, એની આદત કઈ રીતે બદલી શકીએ. કારણ કે આ બધું તમે બનાવશો પણ એને મેન્ટેન કરવું સૌથી ટફ છે. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે કંઈ બી કરીને તમે 10 વર્ષનો પ્લાન બનાવો. કે કોઈ 2, 5, 10 મહિનાની અંદર આનું રિઝલ્ટ નહીં મળે, પણ 5-10 વર્ષનો લોંગ ટર્મ પ્લાનિંગ આજે હેબિટ્સ બદલવા માટે જે કરવાનું છે એના પર બી એકવાર ધ્યાન આપવું પડશે. અને મને દેવાંગભાઈ હમણાં કહ્યું કે અમદાવાદ વિલ બીકમ સૂન અ સિટી ઓફ ગાર્ડન્સ. બીજા 40 ગાર્ડન આપણા આના જેવા બનાવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. જક્ષનભાઈ, એક જ મિનિટ, and we would request નીરજભાઈ to say word of thanks, please. માન્ય ગુજરાત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીને હું ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેમને તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી યુથકોનમાં ઉપસ્થિતિ આપી અને આપણા સૌ યુથને પ્રેરણા આપી. સર, આ જે યુથકોન છે અને પ્રોપર્ટી શો છે એનું સ્લોગન છે હવે અમદાવાદનો દસકો છે અને તમારો પણ. આજે અને તમારો પણ છે ને એ અમને યુથ માટે એટલે સાચું લાગે છે કારણ કે અમારી પાસે આપ જેવા વિઝનરી લીડર્સ છે જે અમને કન્ટિન્યુઅસ ગાઈડન્સ અને સપોર્ટ આપે છે. આ જે અમદાવાદનો ગોલ્ડન દસકો છે એ વિશ્વાસથી કહી શકીએ છીએ કે આ યુથ માટે આ અમારો છે. હું આભાર વ્યક્ત કરું છું અમારા લાઈફ લોંગ મેન્ટર અને ગાઈડિંગ ફોર્સ ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષભાઈ શાહનો. હું આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્ય બીજેપીના જનરલ સેક્રેટરી ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીનો, જેમને આ ફંક્શનમાં ઉપસ્થિતિ આપી અને ફંક્શનની ગરિમામાં વધારો કર્યો છે. હું સૌથી દિલથી આભાર વ્યક્ત કરું છું ક્રેડાઈ અમદાવાદ ગાયડના ચેરમેન શ્રી રાજેશભાઈ વાસવાણી, પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ પટેલ અને સેક્રેટરી શ્રી અંકુરભાઈ દેસાઈનો, જેમને આ યુથકોન માટે અમને ફૂલ સપોર્ટ અને જોરદાર મોટિવેશન આપ્યું છે. થેન્ક યુ સો મચ. અને આપ સૌને થેન્ક યુ કહેવા માંગુ છું જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ પ્રોગ્રામને એક યુથ માટે એક લીડરશિપનો મોટો સેશન બનાવ્યું. થેન્ક યુ સો મચ. જોશીજી, Thank you very much.